5 करोड़ तैयार है, जमीन भी तैयार है, सब कुछ नो ऑब्जेक्शन सर्टिफिकेट मिल गया है और 2-3 महीने में खातमुहूर्त करना चाहता हूँ, बड़ी फैक्ट्री। और ज्योतिष आपका कुंडली मंगा है, सब कुछ देख ले, तुम्हारा इनका चेहरा थोड़ा उतर जाए। क्या होता है, खाली बोलियो कहीं नहीं पर थोड़ो चेहरो हम उतरेलो देखा तो तुम्हें શું विचार है, कई विघ्न हो तुम्हें ज्योतिष में जो क्या दिक्कत है, क्या कोई दिक्कत, मगर आपके ग्रह कुछ अलग बात करते। क्या बात है, मेरा प्लान सब फेल जाएगा। तो फेल नहीं, ग्रह ऐसे बोलते हैं कि आप कब बनाना चाहते हो खातमुहूर्त, 3 महीने के अंदर। आपका ग्रह स्पष्ट बोलता है 2 महीने में आपकी दीक्षा है। સાચ બોલો સાંભળીને તમને ખાલી અમારું કંઈ થયું નથી, પણ આમ થાય શું તમને, તમે વેલ પ્લાનિંગ કરીને ફેક્ટરી ના કે ઓલો કે તમારા નજીકમાં એ કે વિચાર જ નથી, પણ ગમે ત્યારે આવી જશે। ગ્રહ એવા બોલે કે પ્લાનિંગ પાક્કું છે, દીક્ષા છે, સાંભળીને શું થાય, ખૂબ આનંદ થાય કે જ્યોતિષ બદલી નાખો। નહીં બોલો, આકસ્મિક તમારા જીવનમાં ધર્મ આવી જાય તો પણ તમે રાજી નથી ને। આ તો ઈ ફેન બટની વાત ન મૂકી, પણ તમને અંદરમાં આનંદ નહીં, મારા નસીબમાં દીક્ષા ખરેખર આવું કઈ અંદર એક્સાઇટમેન્ટ ન થાય। અને બીજી વાત કરું, દીક્ષાનું મુહૂર્ત તમારું નીકળી ગયું, તમે જ્યોતિને દેખાડ જાઓ અને જ્યોતિષ એમ કહે તમારા નસીબમાં દીક્ષાની એક ફેક્ટરી છે, એ ચોધારા સુધી રડશે, મારે જોઈતી જ નથી ફેક્ટરી છે નહીં, नंदीशन रड़े हमारे भगवान महावीर से हमें दीक्षा लेने के लिए थे, आपके समर्थन में, और देवी ने कहा नंदीशन भोगावली कर्म बाकी है, दीक्षा नहीं दे पाएगा। रोया है वो, 3 बार सुसाइड करने का प्रयास किया नंदीशन ने। धर्म करने की बात में पाप की बात आती है तो धर्मी रोता है, और पाप की बात करने में धर्मी आता है, पाप की को आनंद नहीं आता हूँ। હું દીક્ષાની વાત નથી કરતો, તમે 1 કરોડ રૂપિયા જે બિઝનેસમાં રોકવાના વિચાર હતા ને, તમે 1 કરોડ દાનમાં આપી દેવાના। ચાલો એ સમાચાર મને રાજી, 1 કરોડ રૂપિયા તમે બિઝનેસમાં રોકવા માંગતા હતા, પણ તમારા કુંડલીના ગ્રહ એમ કે તમે એક એવા ગુરુ ભગવાનના પરિચયમાં મળે છો, 1 કરોડ તમે ત્યાં આપી દેશો, બહુ રાજી। પૂછી લો, એ ગુરુ ભગવાનનું નામ આપી દે, હમણાં જ પહોંચી જવું છે મારે। આ બધાની મુશ્કેલી એક જ છે, વી હેવ નો પર્પસ। જે પહેલું સ્ટેપ મેં કીધું ને એમાં આપણે વિઝન ક્લિયર, દેરાસર જવું છે, વ્યાખ્યાનમાં જવું છે, પૂજા કરવી છે, સામયિક કરવી છે, પ્રત્યેકર્મ કરવું છે, પૈસા કમાવા છે, લગ્ન કરવા છે, દીકરાના બાપ બનવું છે, બસ આ જિંદગી પૂરી કરીને ચાલે।